ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને આયુષ બ્લડ બેંક વડોદરાના સહયોગથી જંબુસર તાલુકાના કોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે 27 જૂન 2025ના રોજ એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિરનો શુભારંભ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોરાના મેડિકલ ઓફિસર સાહેબ શ્રી તેમજ કોરા અને કાવલી ગામના અગ્રણીઓના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। માનવતાના મહાકાર્યમાં ભાગ લેવા માટે કુલ 27 રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આયુષ બ્લડ બેંકની ટીમે તમામ રક્તદાનોની અને રક્તદાતાઓની સંપૂર્ણ તપાસ કરી સુરક્ષિત રીતે રક્તદાનનું કલેક્શન કર્યું હતું। રક્તદાન એ મહાદાન છે અને આવા આયોજનો સમાજમાં જાગૃતિ લાવવા અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવા માટે ખૂબ જ જરૂરી છે। આશા છે સરાહનીય કાર્યો ભવિષ્યમાં પણ થતા રહે। બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ, ભરૂચ, એફડી ન્યૂઝ ગુજરાતી। આજ રોજ અમે જંબુસર તાલુકાના પીએચસી કોરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ડૉક્ટર જીતેન્દ્ર વાલ્મીકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। સવારથી આયુષ બ્લડ સેન્ટર વડોદરા જે હતું તે અમારા ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવા આવ્યા હતા અને અત્યાર સુધી ખાસી એવી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના સબ સેન્ટર જે પીએચસી કોરાના તાબા હેઠળ આવે છે તેમને સારું એવું યોગદાન આપ્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે મદદરૂપ થયા છે। હું ગણપતસિંહ મોરી, એમપીએચએસ કોરા, આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ હતો। તેમાં 23 ગામના કોરા પીએચસીના ગામોમાં બધા લોકોએ ભાગ લીધો તથા 27 યુનિટ બ્લડ યુનિટ આજે જમા કરવામાં આવેલ છે।